આજે આપણે વિશ્વકોશના ભવનમાં ભેગા થયા છીએ. કાર્યક્રમની શરૂઆત હંમેશા દીપ પ્રાગટ્યથી હોય, ઈશ્વરની પ્રાર્થના કરીને એની અનુમતિ આશીર્વાદ લઈને. એની સાથે સાથે એવું પણ ગુણીજનો પાસે સાંભળ્યું છે કે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ પહેલાં એ મા સરસ્વતીને આવવા માટેનું અજવાળું આપણે પાથરી રહ્યા છીએ. તો હું પૂજ્ય મંજુ કાકીને વિનંતી કરું કે ઉપર આવે. પ્રશાંતભાઈ પ્લીઝ, નીનાબેન વિભાવતી ઉપર આવો, આપણે દીપ પ્રાગટ્ય કરીએ. મા સરસ્વતીના આશીર્વાદ લઈને કાર્યક્રમ શરૂ કરીએ. આખા કાર્યક્રમમાં જે હંમેશા પોતાની મહેનત જીવ રેડતા હોય છે અને સાથે એક કલાકાર છે, એટલા માટે રમેશભાઈનું આપણે સ્વાગત કરીએ. હું ઉદયને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. મારું સ્વાગત એવું લાગે, હું જ મારું સ્વાગત કરતો એવું લાગે તમને. વિશે બધા જાણે છે, કારણ કે બધા આપણા લોકો છે, બધા ક્યાંક ને ક્યાંક કલા સાથે જોડાયેલા લોકો છે. 10 વર્ષ પહેલાં જ્યારે પંડિત અતુલ દેસાઈના અવસાન પછી સંધ્યાકાકીએ એક સ્વપ્ન જોયું અને એમાં સૌએ સાથ આપ્યો. પ્રશાંતભાઈએ, રમેશભાઈએ, નો ડાઉટ શ્રીનંદભાઈ, પ્રણવ વૈદ્ય તો હોય જ, પણ સૌએ નીનાબેને હંમેશા દરેકે અલગ અલગ રીતે પોતાની સેવા આપી છે. એક સ્વપ્ન એ હતું અતુલ દેસાઈનું કે કલા હંમેશા આગળ વધવી જોઈએ, એટલે યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનું એનું સ્વપ્ન હંમેશા રહ્યું હતું. એટલે છેલ્લા કેટલાક વર્ષોથી શાસ્ત્રીય સંગીતની કોમ્પિટિશન કરીએ છીએ, જેમાં આખા ભારતમાંથી અલગ અલગ લોકો, વિદ્યાર્થીઓ આવે છે, એમની કલા પ્રસ્તુતિ કરે છે, એમની કોમ્પિટિશન થાય છે. એમાં આપણા ગુણીજનો, આપણા કલાગુરુઓ સેવા આપે છે, જજમેન્ટ આપવાની, અને પછી એમાંથી જે 4 જણ પ્રથમ નંબરે આવે છે એમની પ્રસ્તુતિ હોય છે. એટલે સંગીતને, કલાને સ્ટેજ આપવા જેટલું મોટું કામ કદાચ બીજું હોય જ ના શકે. તો આજે આપણે કાર્યક્રમ શરૂ કરીએ ગણેશ વંદનાથી. તો કથક સંસ્થા, જ્યાં અતુલ દેસાઈનું સંગીત એમાં રેડાયેલું છે, તો પૂજ્ય કુમીબેનની કથક
સંસ્થા કદમના વિદ્યાર્થીઓ આજે ગણેશ વંદના રજૂ કરશે અને પછી કાર્યક્રમ આગળ ચલાવીશું. તો ગણેશની પૂજા આપણે સૌ સાથે મળીને કરીએ.
થેન્ક યુ. કાર્યક્રમ આગળ ચલાવીએ અને સાથે સાથે અતુલ કાકાને યાદ કરતા જઈએ. આમ તો બધાના હૈયામાં છે, કોઈ ભૂલ્યું નથી, પણ સંગીતકાર, પૂર્ણ સંગીતકાર, ગાયક તરીકે અતુલ દેસાઈ, કમ્પોઝર તરીકે અતુલ દેસાઈ, એમની ગઝલ ગાવાની હોય કે એમનું શાસ્ત્રીય સંગીત સાંભળો કે કદમનું સંગીત સાંભળો, એક વાચક બહુ જ મોટા. અહીંયા બેઠેલા એક જણ એમને પર્સનલી ઓળખે છે એટલે કદાચ નવી વાત નહીં લાગે સાંભળવાવાળાને, પણ આવા બહુ જ ઓછા વાચકો જોયા છે કે જે જેન્યુઇનલી વાંચનમાં આટલો ઊંડો રસ ધરાવતા હોય અને વાંચ્યા પછી એ જ્ઞાન એમની અંદર હંમેશા, કે ગાલિબની વાત હોય, ભગવદ્ ગીતાની વાત હોય, કોઈ સંગીતના ઇતિહાસની વાત હોય, નૃત્યના ઇતિહાસની વાત હોય, એ એમનું કહેતી હતી કે તમે એન્સાઇક્લોપીડિયા છો જીવતા, કારણ કે કોઈ વાત એવી નથી કે જે એમના જ્ઞાનમાં ના હોય અને બહુ જ સરળતાથી સરળ શબ્દોમાં હંમેશા એ સમજાવી દેતા હતા. હવે પછીની જે પ્રસ્તુતિ છે એ કંઠ્ય સંગીતની છે. આ દીકરીનું નામ છે સંપદા રાજને, પુણેથી આવે છે. બહુ સુંદર ગાય છે. આ જોઈને તમે સાંભળીને મંત્રમુગ્ધ થઈ જશો. પણ જ્યારે કંઠ્ય સંગીતની વાત આવે છે ત્યારે એમની એક સલાહ જે હંમેશા શિષ્યોને આપતા હતા, એક કહી દઉં, કદાચ સંપદા અતુલ કાકા ઈચ્છતા હશે કે આ તને પણ ખબર પડે. એ હંમેશા કહેતા હતા કે શાસ્ત્રીય સંગીત જ્યારે તમે શીખો ત્યારે સૌથી પહેલાં ઓબ્ઝર્વ એટલે બંદર બનો. એટલે હંમેશા હસવું તમે શું કહો છો પણ કે સબસે પહેલે બંદર બનો. બંદર એટલે કોપી કરો, જે તમારા ગુરુ ગાય છે એની માત્ર નકલ કરો. उसके बाद तोता बनो, रटो જે છે, और फिर अपने आप इंसान बनो. એટલે આવું હંમેશા બધા શિષ્યોને કહેતા હતા. તો હવે પછીની પ્રસ્તુતિ કંઠ્ય સંગીત સંપદા રજૂ કરશે. સંપદા, વિનંતી છે અહીંયા આવવા માટે. તો એક વાત કહું કે એક તાનપુરો હંમેશા એમના ઘરમાં ચાલુ હોય, પછી ઇલેક્ટ્રિક તાનપુરો, પણ જ્યારે જઈએ ત્યારે તાનપુરાના સૂર હંમેશા પાછળ હોય. તબલા પર સંગત આપે છે અરુણભાઈ, એ પણ અતુલ કાકાના શિષ્ય. सभी को प्रणाम, नमस्ते. I'm really very glad to be performing here in front of you all. अहमदाबाद में मैं पहली बार आई हूँ और आके यहाँ पे this opportunity I have got and I'm really very excited and glad to be here today. मैं राग केदार गाना चाहूँगी आज. विलंबित तिलवड़ा ताल में बड़ा ख्याल और बाद में एक ताल में द्रुत बंदिश.
सुकर चतुर भैया तुम सुकर चतुर भैया तुम सुकर चतुर
सुघर चतुर बैया पकड़त हो बलमा पकड़त हो बलमा वे तो नविनार क्या जाने वे तो नविनार क्या जाने इतनी सार गरबा तुम सुघर चतुर बैया तुम सुघर चतुर सुघर चतुर सुघर चतुर सुघर चतुर भैया तुम सुघर चतुर भैया तुम सुघर चतुर तुम तो महाज्ञानी अत प्रवीण समविद जानत हो पहचानत हो वे तो अपने घर के लाड लड़ात लाडली मोय जो बना कर प्यार सरस गरमा लाए लाए तुम सुघर चतुर भैया तुम सुघर चतुर सुघर चतुर सुघर चतुर भैया तुम सुघर चतुर सुघर चतुर सुघर चतुर भैया तुम 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 सुघर चतुर भैया तुम सुघर चतुर भैया तुम सुघर चतुर भैया पकड़त हो बलमा वे तो नविनार क्या जाने इतनी सार गरबा तुम सुघर चतुर गरबा तुम सुघर चतुर सुघर चतुर सुघर चतुर भैया શિવાંગ સોની ગદારધારા એમપીથી આવે છે. એને વિનંતી કે આવીને ગોઠવા એની જગ્યા લે. ત્યાં સુધી અતુલ કાકાની એક વાત કરીએ તાલની, કે હંમેશા કહેતા હતા કે સંગીત શીખવાનું શરૂ કરો ત્યારે પહેલાં તાલને તમે શીખો, અને કારણ કે તાલ પાછળથી નથી આવતો. એમની સાથે બહુ જ સત્સંગ કરવાનો મોકો મળ્યો હતો. એમાં એ આવું પણ કહેતા હતા કે એટલા માટે તાલ કે જીવનમાં લયથી જે છે બધું છે, કે તારા શ્વાસોશ્વાસ જો, કે તારા હૃદયના ધબકાર જો,
લોકોના એકબીજાના સાથેના સંબંધો જો સવાર બપોર સાંજ થાય છે, એ બધું એક લય છે જીવનમાં. અને લય ખોરવાય ત્યારે બધું જ ખોરવાય છે. એટલે કહેતા હતા કે તાલ એ સૌથી પહેલાં શીખો. અને હવે તબલામાં જે દીકરો પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે એને શિવાંગને વિનંતી કે આવે. અતુલ કાકાની સેન્સ ઓફ હ્યુમરથી તો કોઈ અજાણ નથી. તો જ્યારે તાલની વાત આવી છે ત્યારે એમની તાલ બાબતની એક મેં રમૂજની વાત કરી દઉં, એ આવીને ગોઠવાય ત્યાં સુધી, કે હંમેશા ક્યાંક કોઈક આવ્યું હોય, ક્યાંક વાત ચાલતી હોય, તો જો કોઈકની થોડી લાંબી વાત ચાલે એટલે ધીમેથી પાછળથી કહે કાનમાં કે એને કહે કે સંપર આવે. અને ઘણીવાર એવું પણ થાય કે નયનભાઈને ખ્યાલ હશે આવી બધી જોક્સ. અને ઘણીવાર એવું પણ થાય કે ઘણા કપલની વાત કરતા હોય ત્યારે હંમેશા કે જો આ તબલાના સેટ જેવું બાયું ને તબલુની પેન્ટ તે જોઈ. અને આવી કેટલી બધી જોક્સ તાલ બાબતે કરતા હતા. અને શિવાંગીની પ્રસ્તુતિ કરી રહ્યો છે. અને જ્યારે તાલની એ તાલીમ આપતા હોય એ પણ એક કંઈ નહીં, શીખો નહીં તમે કદાચ શિષ્ય તરીકે સાથે બેસીને તમે જુઓ એમને તો પણ કદાચ ઘણું શીખવા મળે. કે જ્યારે તાલનું જ્ઞાન આપતા હોય, પ્રશાંતને ખબર કથકની વાત ચાલતી હોય ત્યારે ઘણું એવું છે કે ડિરેક્ટ એમની પાસે નથી શીખ્યા છતાંય એમને ઓબ્ઝર્વ કરીને કે સાથે બેસીને અમુક તાલ મગજમાં એટલા બધા સેટ થઈ ગયા છે કે ચાહે ગાવ ના ગાવ પણ મગજમાંથી બેતાલા ક્યારેય નથી થવાતું. એટલે જ કદાચ આપણે બધા લય જીવનમાં એક સાચવી રાખ્યો છે, સંબંધોમાં પણ. અને આજે અતુલ કાકાને યાદ કરીને, એમના જીવનની લય યાદ કરીને આપણે બધા ભેગા થયા છે. तबला की प्रस्तुति करे से शिवांग सोनू। सबसे पहले तो उपस्थित सभी गुरुजनों को मेरा प्रणाम। मैं शिवांश। मेरी प्रारंभिक तालीम मेरे गुरुजी पंडित करोड़ीलाल भट्ट गुरुजी से हुई है। उसके बाद मैं पंडित मुकुंद नारायण भाले जी के पास भी सीखा हूँ कुछ समय खैरागढ़ में रहेंगे। और उसके बाद अतुल देसाई फाउंडेशन को मेरा धन्यवाद जो मुझे इतना बड़ा अवसर दिया यहाँ पे बजाने के लिए। थोड़ा नर्वस भी हूँ, डर भी लग रहा है। तो जितना मुझे समय सीमा दी गई है उस पर कोशिश करूँगा कुछ पुरानी बंदिशें, कुछ मेरे गुरुजी के पिताजी की कुछ रचनाएं आप लोगों तक कोशिश करता हूँ। आज्ञा सभी लोगों से आगे जाऊँ।
पिताजी का कायदा है, कोशिश करता हूँ। रचना और गुरुजी के पिताजी की है।
सब गुरुजी का है। ये तिहाई भी छोटे गुरुजी पंडित सुरेश भट्ट गुरुजी ने सिखाई थी, उन्हीं से सुन सुन के सीखा है। Show me that. कुछ पुरानी बंदिश छोटे अहमद खान साहब खैरगढ़ ना ते धके ना ना करते धके ना 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 करते ना करते धके ना 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 धके ना 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 धके ना 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 था गुरुजी के पिताजी की बंदिश
एक रचना ये गुरु जी के काका जी की रचना है। तगड़ा धे ना का घर ना के ना का धक 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 ना था ना 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 घर ना ना घर ना 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 तगड़ा धे ना का घर ना के ना का धक 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 ना था ना 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 घर ना 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 घर ना 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 गददन ना ना करता दी है करा गदगद गदगद करता ता गदगद करता कुछ चल रहा फरमाइशी चक्रधार कर धीरे धीरे करता तब के कर धा धीरे 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 धा धीरे धीरे करता दी के धा धीरे धीरे करता दी के धा धीरे धीरे करता दी के धा फरमाइशी अंतिम बंदिश डर न करता करता न करता 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 દ્રષ્ટિ જૈન વાયોલિન અમદાવાદથી એમને વિનંતી કે આવીને સ્થાન ગ્રહણ કરે. દ્રષ્ટિ જૈન એમના કલાગુરુ પૂર્વી મહેતા પણ અહીંયા હાજર છે. એમનું ખૂબ સ્વાગત છે. વાત વાયોલિનની છે, વાદ્યની છે, પણ જ્યારે પંડિત અતુલ દેસાઈ લખીએ છીએ ત્યારે સંપૂર્ણ પાંડિત્યની એક વાત કરું કે સંગીત તો ખરું પણ સાહિત્યની પણ એમની સમજ બહુ જ અલગ હતી અને સ્પેશિયલી પોએટ્રીના એ જાણકાર, પોએટ્રીની સમજ, કાવ્ય તત્વની સમજ એમની બહુ જ અદ્ભુત હતી. અને હંમેશા એ કહે કે જ્યારે તમે ગઝલ ગાઓ, ગીત ગાઓ,
ઠુમરી ગાઓ, બંદીશ ગાઓ, કંઈ પણ ગાઓ, પણ પોએટ્રીના શબ્દો નહીં સમજો, નહીં પકડો તો એની પ્રસ્તુતિ બહુ જ શુષ્ક લાગશે, એ હંમેશા કહેતા હતા. અને એની સાથે વાયોલિન પર હવે એટલા માટે આવું છું કે કહેતા હતા કે એના કંઠ્યા કરતાં વધારે અઘરું વાદન છે, કારણ કે ત્યાં તમારી પાસે શબ્દો નથી, તમારા ભાવ પ્રસ્તુતિ માટે શબ્દો નથી, અને તમારી કલા પ્રસ્તુતિ સાંભળીને જ્યારે આહ ના થાય તો જેની અસર ના થાય તો એ શું કામની. તો વાદ્યને હંમેશા એમણે અલગ સ્થાન આપ્યું છે. વાયોલિનમાં દ્રષ્ટિ જૈનને વિનંતી કે આવીને એનું સ્થાન ગ્રહણ કરે. અને બીજી એક બહુ જ સુંદર વસ્તુ એ શીખવાડતા હતા એમના શિષ્યોને કે જ્યારે તમે ગાઓ ત્યારે ગાયકમાં પણ વાયોલિન અંગ, સિતાર અંગ તમે કેવી રીતે વાપરી શકો, સરોદ અંગ, સરંગી તમારા ગાયનમાં તમે કેવી રીતે વાપરી શકો, એની પણ એક અદ્ભુત તાલીમે આપતા હતા. તો હવે છે સિતારની પ્રસ્તુતિ જેણે વાદ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, દ્રષ્ટિ જૈન અમદાવાદથી, એ પૂર્વી મહેતાના શિષ્ય છે. आप सभी को मेरा प्रणाम. वंदे गुरु परंपरा. मैं दृष्टि जैन. मैं कहना चाहूँगी कि मैं चेन्नई गुरुकुल से पढ़ती थी, तो वहाँ मैंने मेरी प्रारंभिक शिक्षा हार्दिक गुरु जी से ग्रहण की थी. गुरुकुल के कारण और उनके मार्गदर्शन के कारण ही आज मैं अहमदाबाद आ पाई. अहमदाबाद में हम सप्तक स्कूल ऑफ म्यूज़िक में माता जी के मार्गदर्शन में हम सीख रहे हैं, और गौरव गुरु जी से भी हम सीख रहे हैं. और पूर्वी मैम जो हमारे चेन्नई से है, तो हमारे यहाँ कोई नहीं है, मतलब माता पिता सब चेन्नई में है, तो पूर्वी मैम ही है जो हमारा ध्यान रखते हैं, हमें सिखाते हैं, माँ की तरह ही है, तो उनको भी मेरा प्रणाम. और सबसे बड़ा थैंक यू मेरे माता पिता को कि उन्होंने मेरे को इतना सपोर्ट किया और कर भी रहे, और उनके कारण मैं आज यहाँ आ पाई. थैंक यू पापा. आज मैं राग ईरवानी प्रस्तुत करने जा रही हूँ. राग विलंबित और मध्यलय, फिर झालक. रितेश भाई वोरा मेरे साथ तबला पे संगत के हैं. धन्यवाद. प्रस्तुत कर रही हूँ, कोशिश है कुछ गलतियों को माफ कीजिए.
બોન કહો તો પણ વાંધો નહીં. એ પોતે જ કહેતા હતા કે મારા જીવનમાં સંધ્યા ના હોત તો બધું અખલ હોત. અને કથકની વાત છે, કથકમાં કલાગુરુ એમણે આખું જીવન કથકને સમર્પિત કર્યું, કદમને સમર્પિત કર્યું, કેટલા બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. અને સંધ્યા કાકીની વાત કરું ત્યારે કલાકાર એકદમ કલાકારનું હૃદય કેવું હોય, એનું વિચારવાનું કેવું હોય. અને એ પણ કહેતા હતા કે કલાકાર માટે બહારની દુનિયા તો બરોબર, પણ એની અંદર એક બહુ સરસ જુદી દુનિયા હોય છે. અને સંધ્યા કાકીની વાત કરું તો થાય કે બંને જણા એક સાથે ભરપૂર જીવન જીવ્યા છે. અને એમને જે પ્રોત્સાહન આપવાની ઈચ્છા હતી એના કારણે આ આખો કાર્યક્રમ દર વર્ષે થઈ રહ્યો છે. નવા નવા કલાકારો ઉભરતા આવ્યા છે. તો હવે પછી જે શિવાંગી અગ્નિહોત્રી જબલપુરથી આવે છે, જબલપુર મધ્યપ્રદેશથી, કથકની સ્પર્ધામાં એણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ એની પ્રસ્તુતિ કરશે. यहाँ उपस्थित सभी गुरुजनों एवं गुणीजनों को मेरा प्रणाम. मैं शिवांगी अग्निहोत्री जबलपुर मध्य प्रदेश से. मैं बहुत सौभाग्यशाली महसूस कर रही हूँ कि आज पहली बार अहमदाबाद में आप सभी के समक्ष मुझे प्रस्तुत करने का मौका मिल रहा है. मैं आप सभी के समक्ष 3 ताल प्रस्तुत करने की कोशिश कर रही हूँ, जिसमें मैं परंपरानुसार वंदना, थाट, आमद, कुछ थोड़े टुकड़े कवित, परन आदि प्रस्तुत करूँगी. अंत ठुमरी से करूँगी. अपने गुरुजनों, मेरी प्रथम गुरु श्रीमती वैशाली पाटिल देसाई जी एवं द्वितीय गुरु डॉक्टर नीता गहरवाल जी को नमन करते हुए और आप सभी से आज्ञा लेते हुए प्रस्तुत करूँगी 3 ताल. कुछ त्रुटि हो जाए तो छोटा समझ के माफ़ कर दीजिएगा. धन्यवाद. नहीं. Ah
Aquí
मोती सवारी पीठ पर काढ़े, मोती सवारी पीठ पर काढ़े, सब बन सब बन देवी भारत कुंडल गले देवी भारत कुंडल गले मुख दावरी से चाल बजवाई दावरी से चाल बजवाई वर्ण હવે પૂજ્ય મંજુબેનના વરદ હસ્તે આ 4 પ્રથમ ઇનામના વિજેતાઓને ઇનામ વિતરણ કરાવી. આપ નીચે આવી જાઓ તો મંજુ કાકીને તકલીફ નથી આપતી ઉપર ચડાવવાની. સંપદા રાજને પુણેથી કંઠ્યમાં, જેને પ્રસ્તુતિ આપણે હમણાં સાંભળી, પ્રથમ સ્થાને છે. અને પુનાથી કંઠ્ય સંગીતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. એ પછી છે દ્રષ્ટિ જૈન વાયોલિનમાં અમદાવાદથી. શિવાંગી અગ્નિહોત્રી કથક નૃત્યમાં જબલપુર મધ્યપ્રદેશ. અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરું. ચૈતન્ય મહેતા મંજુબેનના આશીર્વાદ સાથે હાર્મોનિયમમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. અને આરસી પટેલ જો અહીંયા હોય તો ડાન્સમાં દ્વિતીય સ્થાન. થેન્ક યુ સો મચ. હવે પછી 2 નવી પ્રસ્તુતિ છે સંગીતની કે જે આ સ્પર્ધામાં હતા. પણ સૌથી પહેલાં તો હું અલ્પાણની વિદ્યાર્થીઓ આભાર માનીશ આ તક બદલ. સમયને ધ્યાનમાં રાખીને 10-12 મિનિટ એક ટેમ્પામાં પ્રસ્તુતિ કોશિશ કરીશ. થેન્ક યુ.
किस किस जाना हो पुष्प भेजो। एक उस्ताद अवर्जन का समझी रचना कोशिश करूंगा। ना धनी धन्ना ना धनी धन्ना ना धनी धन्ना ना धनी धन्ना धनिगत 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 तामी में का धनी तो नहीं था तीन का था जरूर था धीना 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 था धीना 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 था धीना 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 था। કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ તરફ જઈ રહ્યા છે, પણ એ પહેલાં હર્ષાબેનને વિનંતી કે સંધ્યા કાકીના થોડા સંભાળના સરસ વાત કરે અને એના પછી એમની જ શિષ્યાની એક પ્રસ્તુતિ છે, જોઈને બોલીશું કંઈ મિસ ન થઈ જાય. એટલે જેટલા પણ અત્યારે આપણે હાજર છીએ બધાને પ્રણામ. કથક ગુરુ શ્રીમતી સંધ્યાબેન દેસાઈએ પોતાના સ્વર્ગીય પતિ તથા પંડિત ઓમકારનાથ ઠાકુરના પટ્ટ શિષ્ય પંડિત અતુલ દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપના કરી. 2014માં એમણે આ સ્થાપના કરી. એમનું એક જ ધ્યેય હતું કે દર વર્ષે યુવા કલાકારો જે છે એને પ્રોત્સાહિત કરવા અને સંગીતના શાસ્ત્રીય કાર્યક્રમોનું આયોજન કરવું. આ એમની પોતાની ઈચ્છા હતી અને એમણે શ્રીનંદભાઈને કીધું કે મને આ કરવું છે. એટલે એમણે કહ્યું કંઈ વાંધો નહીં, પોતે તો એકલા જ હતા. બહુ સરસ મને શ્રીનંદભાઈએ કહ્યું કે અકેલી ચલી थी मैं, अकेली चली थी मैं जाने के लिए मंजिल पे, लोग आते गए और कारवा बनता गया. મને બહુ જ ગમ્યું. શ્રીનંદભાઈએ મને આ શેર કીધો. તો સંધ્યાબેનનું એક જ ડિસિઝન અને એમણે આટલું બધું 11 વર્ષમાં માહોલ ક્રિએટ થઈ ગયું. આજે જે દિગ્ગજ કલાકારોને જોયા, દિગ્ગજ જ કહેવાય કારણ કે દિગ્ગજ લોકો એ લોકોને પસંદ કર્યા હતા. એટલે બહુ આનંદ થયો. છેલ્લા 12 વર્ષથી મારી પર પણ પ્રભુની કૃપા છે કે મને જ્યારે પણ કેનેડાથી આવે ત્યારે શીખવાડે. મેં થોડીક વાતો તો કહી દીધી હતી તે દિવસે, એટલે આજે હું વધારે નથી બોલતી. આ માટે અહીંયા કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી સંસ્થાની પાછી એક ખાસિયત છે કે મદદ લેવામાં નથી આવતી. વૈદેહીબેન અને થોડાક મિત્રોની સહાયથી આ પ્રવૃત્તિઓનું સ્ટાર્ટિંગ કર્યું એમણે. અને કેનેડામાં પણ આ વખતે નૃત્ય સંધ્યાનો પ્રોગ્રામ એમણે કરી લીધો શ્રીનંદભાઈએ. કથક એમણે છેલ્લા 4-5 વર્ષથી શરૂ કર્યું અને દર વખતે મને કહેતા કે તમારી મિનિમમ 10 શિષ્યાઓ તો જોઈએ જ. એટલે એમના ખૂબ આશીર્વાદ. 12 વર્ષથી ધીરે ધીરે પ્રગતિ થઈ
કદમમાં તો મેં પ્રશાંત સર પાસે સ્ટાર્ટ કર્યું હતું પહેલાં 7 વર્ષ હું કદમમાં રહી, પણ સંધ્યાબેને મને પર્સનલ તાલીમ આપવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે બાળકો, આજે હું નથી આવી બપોરે કારણ કે મારી ઘણી બધી શિષ્યાઓ હતી, એમાંથી 2 શિષ્યાઓને મળી ગયું છે 2nd અને 3rd પ્રાઇઝ પણ. અને આમાં અવિરત ફાળો ખાસ તો પ્રશાંતભાઈ દેસાઈ, એમને આપેલું છે. આપણે એક નામ પર તાળી ફટાફટ પાડી લઈશું. પ્રશાંતભાઈ દેસાઈ, પછી મંજરીબેન અને રમેશબેન, આપણે ઓળખીએ છીએ. MS યુનિવર્સિટીમાં એમણે આ બધું કર્યું છે અને સતત એમણે આ કાર્યને આગળ વધારવા માટે બધાએ બહુ મહેનત કરી છે અને કરી છે. એમના જે પિતાશ્રી છે એ પુષ્ટિ માર્ગીય હવેલી સંગીતના અચ્છા ખાં ગાયક છે. અને સોલો પરફોર્મન્સ હંમેશા કહેતા મને સંધ્યાબેન કે બધું બરાબર છે, પણ સોલો પરફોર્મન્સ 10 મિનિટ કોઈ પણ ગાયન વાદન નૃત્યનું કરવું ને બહુ અઘરી વાત છે. એટલે આ વારસો આપણે બધાએ તો જે કર્યું એ, પણ આ વારસો આગળનું જે જનરેશન છે ને એ ચાલુ રાખે એ બહુ મહત્ત્વનું છે. એટલે ઘણા બધા કલાકારો આવ્યા, આ દુનિયામાં જતા રહ્યા, પણ સંધ્યાબેન દેસાઈ અને અતુલભાઈનું આ ડ્રીમ હતું, તો એ આપણે અહીંયા જોઈએ છીએ. બધાના અવોર્ડ્સ મળતા હોય, પણ ફક્ત અવોર્ડ્સ આપવાથી નથી થતું, સાથે સાથે કેટલા 70 હતા. મને મંજરીબેને કહ્યું કે 70 જણાને આમાંથી પસંદ કરવામાં આવ્યા હતા અને આ 70 જણામાંથી પસંદગી કરવી બહુ અઘરી હતી. અને એમાંથી આજે આપણે 4 પ્રસ્તુતિ જોઈ અને ખરેખર આનંદ આવ્યો. અને સંધ્યાબેન અતુલભાઈનો આત્મા આજે જેટલો પ્રસન્ન થશે એટલો ઓછો છે. અને મેઘાણી, ઝવેરચંદ મેઘાણીના પૌત્રી છે મંજરીબેન, અને એમણે પણ મ્યુઝિક કોલેજ વડોદરાથી બહુ સ્નાતક પાસ કર્યું છે. અને રમેશભાઈ છે એ પણ 40 વર્ષોથી ત્યાં અમેરિકામાં ખૂબ કામ કરે છે. અને અહીંયા વૈશાલીબેનને બધા હતા, પણ હું અત્યારે જ બધાને પ્રણામ કરી લઉં છું. અને હવે લાસ્ટ પ્રસ્તુતિ છે સંધ્યાબેને જેટલું પણ મને શીખવાડ્યું છે, પણ મેં તો ગિરિધર આગે નાચુંગી જુહી કોટક આપણી સામે પ્રસ્તુત કરશે. થેન્ક યુ. मैं तो गिरिधर आगे नाचूंगी, नाचूंगी, मैं तो गिरिधर आगे नाचूंगी, नाचूंगी, मैं तो गिरिधर आगे नाचूंगी, ओ नाचूंगी.
વાહ, આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે, પણ એ પહેલાં શ્રીનંદભાઈને રિક્વેસ્ટ કરું કે સ્ટેજ પર આવે, વૈદેહી પ્રણામ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરે અને એમની લાગણી વ્યક્ત કરે. આવતા વર્ષે ફરીથી મળીશું આપણે. વૈદેહી પ્રણામ અને શ્રીનંદભાઈને સ્ટેજ પર આવવા વિનંતી. ચાલુ રહે ને તમારા બધાના બસ બ્લેસિંગ્સ આમને આમ રહે અને થેન્ક યુ વેરી મચ બધાને અને થેન્ક યુ વેરી મચ.